તો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક માય યુટ્યુબ ચેનલ. જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ. તો આપણે નીકળી ગયા છીએ અત્યારે મટોડા અળસિયાનું એક બિલ લેવાનું હતું, એના માટે નીકળી ગયા છીએ. અહીંયાથી લગભગ 50 કિલોમીટર છે. તો હું ને વિકાસભાઈ બંને નીકળી ગયા છીએ મટોડા. હવે ભીલોડા રસ્તાથી વિકાસભાઈને પિકઅપ કરી લઉં, પછી આપણે જઈએ મટોડા. ચલો. તો ગાઈસ અમારા વિકાસભાઈ આવી ગયા છે તો ગાઈસ આપણે પહોંચી ગયા છીએ ખેબરમાં અંબિકા માતાજી મંદિર. આ બાજુથી જવાય ખેબરમાં અંબિકા માતાજીના મંદિરે. મથુરા જવા માટે તો એ જોઈ શકો છો. ચલો મટોડા જઈએ. તો ગાઈસ આ છે અજોલા. અહીંયા મેં અજોલા જોયું અને અમારા ઓફિસ પર બનાવવાનું છે એવું પ્લાનિંગ કરી રહ્યા છીએ અમે. તો આ એના માટે કોમ લાગે તો આપણે ગાયો ભેંસોનું જે ખાણદાણ આપીએ એમ 15% દૂધનો વધારો થાય. જો એના હાટ આઈડિયા આપીએ આપણે તો 25% થાય. પછી અમે આવીએ આ વર્મી કમ્પોસ્ટ ખાતર બનાવેલું હતું, જે તેમને બેડ બનાવ્યા છે જે મસ્ત. ના આમાં અંદર વર્મી કમ્પોસ્ટ ખાતર બનાવેલું છે, જુઓ તમે જોઈ શકો છો. મસ્ત એવું પ્લાનિંગ કરીને બનાવેલું છે. ચલો આગળ બતાવીએ. અમારા વિકાસભાઈ અને સુમિતભાઈ બંને વિઝિટ કરી રહ્યા છે. જોઈ લો વર્મી કમ્પોસ્ટ ખાતરનું. તો ગાઈસ આ બધા છે વર્મી કમ્પોસ્ટ ખાતરના ઢગલા, જુઓ તમે જોઈ શકો છો. તો ચલો હું તમને પર્સનલી નીચે જઈને બતાવું કે કેવા છે ને શું છે એ બધું. તો ચલો જુઓ વર્મી કમ્પોસ્ટ ખાતર કેવું મસ્ત છે, સુકાઈ ગયેલું છે, મસ્ત લાગી રહ્યું છે. બીજો વર્મી કમ્પોસ્ટ ખાતરનો ઢગલો, એક નંબર ચકાચક ખાતર બની ગયું છે. અહીંયા અમારા વિકાસભાઈ સુમિતભાઈ બંને થોડું સાઈડો જોઈ રહ્યા છે ચારવાનો. અહીંયા અમારા સરસ મજાનો ચારણો એવો. અહીંયા બહુ મહેનત કરી રહ્યા છે. અને અહીંયા જો અમારા વિકાસભાઈ આવી ગયા છે. અત્યારે બધું ખતરનાક કામકાજ ચાલી રહ્યું છે, વર્મી કમ્પોસ્ટ ને અજોલા ને એવું બધું. અને અત્યારે અમે વિચારી રહ્યા છીએ કે અજોલા પર થોડું કામ કરીએ. તો અજોલા માટે જુઓ તમે, અજોલાનું સ્પેશિયલ એક અમને બનાવેલું છે, દેખતા જોઈ શકો છો. હવે અત્યારે અમે એના જે થોડા છે એ અમે લઈ જવાના બીજ, અને વિકાસભાઈના ફાર્મ ઉપર થોડું કરશું અને આપણો પ્રોજેક્ટ કરશું, થોડું વિચારશું આગળ શું કરવું. પછી આના પર થોડું કામ નવું લેશું અમે. આપણે આગળ થોડું ચલાવ્યું. નોમ નાખી દે અલીમ સુમિતભાઈ. પેલો બીજ ના મુરારો બુરારો બીજ જ છે બધો એવું છે. આ પાછું એક દાડામાં થઈ જાય, બે દાડામાં થઈ જાય એમ કે. તો ગાઈસ આપણે પહોંચી ગયા છીએ ઘેર. હવે જઈએ ડાયરેક્ટ દુકાને. ડાયરેક્ટ દુકાને બેઠી છે. ચલો. તો ગાઈસ આપણે ઓનલાઈન મંગાવ્યું હતું ન્યૂ રિપબ્લિકનું બ્લૂટૂથ સ્પીકર. તો એને અત્યારે આપણે અનબોક્સિંગ કરવા જઈ રહ્યા છીએ. રાઘવીબેન રાઠોડ અને ઢીંગી તન્વીબેન રાઠોડ બંને ખોલી રહ્યા છે પાર્સલ. એમેઝોનમાંથી પાર્સલ આવી ગયું છે, જુઓ મસ્ત મજાનું એવું આવ્યું છે. હવે ચેક કરી લઈએ
કે કેવું છે કેવું નથી એ જોઈ લઈએ. તો ચલો. તો ફાઇનલી બેગને થઈને બેવાય અનબોક્સિંગ કરી નાખ્યું છે અને દેખાવામાં તો લગભગ સારું લાગી રહ્યું છે. ભાઈ મસ્ત સ્પીકર આવે એવું લાગે છે. કનેક્ટ થાય અને ચાલુ થાય ને કેવું વાગે છે બસ ખબર પડે. જો મસ્ત એવી એલઈડી લાઇટ આપેલી છે. बस तो मस्त है सर वो. हेलो गाइस, यहाँ पे पूरी टीम आ चुकी है. ये बदा, ये डिंगी, ये नंदिनी, ये राघवी. बोले उसे ना ऊपर है चार्जर माटा. सेल्फी स्टिक નું ચાર્જિંગ કરવાની. लाइट सब भाई स्टिक ने के. और यहाँ पे बदा को मार पड़ती हुई એના માટે લાવી છે તું એટલે એનો વિડીયો બનાવવાનો વ્લોગિંગ કરો. હા તો એ પાછો વ્લોગ બનાવો નહીં તો અમારે બધો ટૂંક છે એમાં વ્લોગિંગ ચેનલ ખુલે છે. તો ગાઈસ આપણા ઘેર આવી ગયો છે ઘણો બધો મહેમાન. આ જુઓ આ બધા રાઘવી રાઠોડ આ તો મહેમાન આવ્યા છે. જમણવારનો થોડો પ્રોગ્રામ હતો. પપ્પા તો હુઈએ ત્યાં. મમ્મી આવી છે નિકિતા ઠાકોર. હેલો ગાઈસ, જો આ બધો મહેમાન હતો અને બધાને લેવાઈ ગયા છે અમારો માસા બધા લઈને બધા માસીના ઘેર બધો જઈએ. એમ બધો રાત ત્યોરો ખાવાનો છું. બોલ બોલા.